હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અત્યારે 9:30 થવા આવ્યા છે અને આજે કદાચ બની શકશે તો હું એક ખાસ વ્યક્તિને મળવા જવાની છું. કોઈ કારણસર છે, કારણ મેં જ ગોઈતું છે. શું કારણ છે એ પછી કહીશ. મળાશે તો કહીશ, વિડીયો લેવાશે તો વિડીયો પણ લઈ લઈને હું બતાવીશ. ખાસ વ્યક્તિ કોણ છે. આફ્ટર લોંગ ટાઈમ 8 થી 9 વર્ષ જેવું થઈ ગયું છે. હું એને 8 થી 9 વર્ષ પછી હું એનો ફેસ જોઈશ. જોઈએ હવે એનું રિએક્શન કેવું છે અને મારું રિએક્શન કેવું છે. વિડીયો લેવાશે તો ચોક્કસ લઈશ, નકર પછી અમારા બંને વચ્ચે જે વાત થતી વાત કહીશ. બરાબર. જો અત્યારે 9:30 થયા છે. ફ્રી ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ. ઓલમોસ્ટ ને લગભગ હું ફ્રી થઈ ગઈ છું. હવે ફ્રી છું એટલે જોઈએ શું કામ કરી લે. બરાબર. એકાદો શોર્ટ્સને અપલોડ કરીશું અને પછી કરશું આપણે 10 કલાક રસોઈની તૈયારી. અને 11:30 વાગે કાનુને તેડી આવશે સ્કૂલેથી. જો કે આજ તો નહીં જઈ શકું કેમ કે ગાડી ખરાબ છે એટલા માટે થઈને. હવે કાનુને આજે પપ્પા તેડી આવશે અને પછી આપણે ગાડી કાલ સરખી થશે એટલે કાલે સ્કૂલે મૂકવાનું તેડવાનું કન્ટિન્યુ કરી દઈશું. બરાબર. અને આજે આવશે એટલે આપણે શું કે શું એક્ટિવિટી કરાવી એ હું એને એક્ટિવિટીનું પૂછું એટલે એક જ આન્સર આપે, ચંગી મંગી. જો અહીં બપોરે છે ને મમ્મીએ મસ્ત મેથી સાફ કરીને રાખી હતી ને તો ભાઈ છે ને બધી વેર વિખ્યા કરીને ઉડાડી દીધી છે. આખા ઘરમાં મેથી કરેલું છે અને એની એટલી મસ્તી એની વધી ગઈ છે, એની વાત જ ના પૂછો. અને પછી એને મમ્મી ખીચાણા તો પોતે જો જાતે ભેગી કરીને બધી ભરે છે. જો હવે એની ક્યુટ મસ્તી એટલી મસ્ત છે ને. બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે. આવી જા. જો મેં આજ કીધું હતું ને કે હું ખાસ વ્યક્તિને મળવા જવાની, પણ એ ખાસ વ્યક્તિ સાથે મળવાનું તો પોસિબલ નથી કેમ કે અત્યારે બહારગામ હતો એ વ્યક્તિ. એટલે મળવા પણ એને જેમ કામ મેં આપ્યું હતું ને એ કામ એને મને કરી લીધું છે. એટલે એના માટે ખૂબ ખૂબ આભાર. અને એ વ્યક્તિનું નામ પણ નહીં લઉં કોણ છે વ્યક્તિ. અને એના તરફથી મને બે આશા નહોતી રહેતી ને એટલો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે એનો આન્સરનો. એટલે એના માટે એને ખૂબ ખૂબ થેન્ક યુ. અને વ્યક્તિનું નામ નહીં લે, સોરી. હે તને બધું યાદ કેમ આવ્યું આજે અત્યારે? તું મને ઉઠીને યાદ કરાવજે એટલે હું તને ઉઠીને આપીશ. ઓકે, ડન. ચલો સુઈ જાઓ. ચાલો. હે ભમેડો ચક્કર આપો. હા ઓકે. બીજું કાંઈ? રિમોટ વાળી ગાડી આપો. એ ગાડી કોણે લઈ આપી હતી? રિમોટ એ કાકાને થેન્ક યુ કીધું વ્યવસ્થિત. એ કાકા થેન્ક યુ તું એમ કહી દે. એ કાકા થેન્ક યુ. ફોન ન કરાય અત્યારે, તો ઓફિસ ઉપર હોય ત્યાં ફોન ન અલાઉડ કરે. તું આમ નામ કહી દે. એ કાકા થેન્ક યુ.